हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व नि'मल वकील, नि'मल मौला व नि'मन नसीर। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अल्हम्दुलिल्लाहिल्लज़ी लम यत्तख़िज़ साहिबतन वला वलदा वलम यकुन लहू शरीकुन फ़िल मुल्क वलम यकुन लहू वलिय्युम मिनज़-ज़ुल्ल वकब्बिरहू तकबीरा। अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला हबीबिही व सफ़िय्यिही व हाफ़िज़ सिर्रिही व मुबल्लिग़ि रिसालातिही सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिही अत्तय्यबीन अत्ताहिरीन अल-ग़ुर्रिल मयामीन अल-मअसूमीन अल-मज़लूमीन الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد سيما بقية الله في الأرضين وحجة الله على الخلق أجمعين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء اللهم عجل لوليك الفرج ولعنة الله على أعدائهم من الآن إلى لقاء يوم الدين. أما بعد فقد قال إمام المعصوم في زيارة العاشوراء إني سلم لمن سالمكم وحرب لمن حاربكم وولي لمن والاكم وعدو لمن عاداكم. صلوات गिरामी कदर अज़ादारान मज़लूम करबला। इंसानी जिंदगी में घणा अवसर एवा आवे छे कि इंसान ने दिल थी खुशी मळे छे। खास करीने मावतर ने જ્યારે औलाद तरक्की करे छे तो मावतर बहुत खुश थाय छे, राजी थाय छे। ने तमे अमारा जेवा एक तालिब इल्म અને આલિમ દીન ને પૂછો કે તમે ક્યારે ખુશ થાઓ છો, તો હું એમ કહું છું કે જ્યારે આપણી કોમમાં બચ્ચાઓ અને જવાનિયાઓ આગળ આવે છે અને એ બધી જિમ્મેદારીઓ સંભાળે છે, જે જિમ્મેદારીઓ એક નેક મા બાપની તરબિયતના औलादને મળે છે, આલિમને જોઈને બહુ ખુશી થાય છે। દાખલા તરીકેથી કોઈ બચ્ચો દુઆ કરાવે, મરસિયા કરાવે, નોહા કરાવે ને આજે ફૈઝાન માશાઅલ્લાહ નમાઝ બાદ ઝિયારતે વારિસા પરાયો છે। तो ज़ियारत वारिसा परावतो तो पर जे खुशी हमने थाती थी એ શાયદ એને અંદાજો નહીં મળે। પણ આપણે ખુશી માટે પ્રમુખ સાહેબ પાસે વિનંતી કરું છું કે આજનો હદિયો સ્ટીલોનો આપણા ફૈઝાન ભાઈને અર્પણ કરવામાં આવે। સલાવત પર જો મોહમ્મદ અને આલે મોહમ્મદ ની બારગાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। तकबीर, नारे
તો મુસ્તફાભાઈની સલામતી માટે સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અઝીઝાને ગિરામી, આપણી વાત અહીંયા સુધી ગઈકાલે પહોંચી અને ઘણી વાતો વચમાં જે આવી જાય છે, અલ કલામ યજરુલ કલામ, વાત ઉપર વાત નીકળે છે। ગઈકાલે હું બયાન કર્યો કે ઇન્સાનની તરક્કી, ઇન્સાનનો પ્રોગ્રેસ, ઇન્સાનની વેલિડિટી, ઇન્સાનની વેલ્યુ, જે ઇન્સાનને તરક્કીના રસ્તાઓ પર આગળ લઈ જાય છે એ ઇન્સાનનો ઇલ્મ છે। જ્યાર સુધી ઇન્સાન પાસે ઇલ્મની દોલત છે, આ દુનિયાની અંદર ઇન્સાન દરરોજ તરક્કીઓના ઉપર આગળ વધતું જશે। આપણે વિચાર કરીએ કે 100 વર્ષ મોર ઇન્સાન સફર કરતો હતો તો એની સફરની હાલત શું હતી? આજે 100 વર્ષ બાદ આપણે સફર કરીએ છીએ તો સફરમાં કેટલી સહુલતો આપણને મળે છે। એ સફરની સહુલતોનું મૂળ કારણ છે આપણો ઇલ્મ। આસાનીઓ જે આપણને મળી છે એનું કારણ છે ઇલ્મ। આજે અહીંયા બેસીને તમે પોતાવડમાં, ફોનમાં, મોબાઈલમાં હજારો કિલોમીટર દૂર વાતો કરી શકો છો, એનું કારણ છે ઇલ્મ। ઇન્સાનની ઇલ્મની તરક્કી ઇન્સાનને પોતે એક મકામ ઉપર પહોંચાડે છે। ઇન્સાનની ઇલ્મને ઇન્સાન એની કદર, એની કિંમત ક્યારે સમજે? જ્યારે ઇન્સાનને એ ઇલ્મ આસાનીથી ના મળે, બલકે મુશ્કિલથી ઇન્સાનને કોઈ ચીજ જ્યારે મળે છે તો ઇન્સાન એની કદર જાણે છે। અમે એમ કહે છે કે કદરે નેમત બાદ ઝવાલ। ઇન્સાનને નેમતની કદર ક્યારે થાય છે? જ્યારે ઇન્સાન પાસેથી નેમત હાઈલી જાય છે। જે ભાઈઓ આજે યુક્રેનમાં, મઝહબની વાત હું નથી કરતો, મારો હંમેશા ઘણી ચીજો એવી કહેવાની હોય છે શાયદ સમજવા માટે ઘણા માણસોને વાર લાગે। જો મઝહબ એક વેલ્યુ રાખે છે એમાં કોઈ શક નથી, પણ મઝહબ સાથે અમારું મોટો મઝહબ છે ઇન્સાનિયત। અમારું પહેલું ધર્મ છે ઇન્સાનિયત। હું ઇન્ડિયામાં પણ જ્યારે જુમાના ખુતબામાં ઘણી ફેરે વાતો કરતો, હું ઘણા જવાનિયાને કહું કે ભાઈઓ, તમારા પાસે એક ભીખ માંગવા વાળો ગરીબ આવે, તમારા પાસેથી પૈસા માંગે છે, ગરીબ છે, તમે નહીં જો કે એનો ધર્મ શું છે? ખુદા, ભીખ દેવી હોવે, ગરીબની મદદ કરવી હોવે તો ધર્મ જોઈને કોઈ દિવસ એની મદદ નહીં કરો। મદદ કરવી હોવે તો ઇન્સાનિયત માટે મદદ કરો। મદદ કરવી હોવે તો જો કે એ મુસ્તહક છે કે નહીં, હકદાર છે કે નહીં, હકદારને મદદ કરવાની જરૂરત છે, ધર્મ જોઈને મદદ કરવાની જરૂરત નથી। ઇન્સાનને મગજની અંદર નાનપણથી યા પછી તરબિયતમાં એવી વાતો રાખી દેવામાં આવી છે જે શાયદ ઇન્સાનને ઘણી ફેરે એમ થાય કે આ કારો છે, આ ધોરો છે, આ અમીર છે, આ ગરીબ છે, આ ફલાનો દેશવાળો છે, આ ફલાના દેશવાળો છે, આ અમીર છે, કેટલી વાતો આપણા સામે આવે, આ ફલાનો ધર્મવાળો છે, આ ફલાના ધર્મવાળો છે। આ દુનિયા ક્યારે ઇન્સાનિયતની વાતો કરશે? હું તમને પૂછું છું કે પરવરદિગાર જ્યારે વરસાદ બરસાવે છે, આસમાનથી બારિશ પડે છે, તો શું નમાઝ પડવા વાળા માટે પાણી બરસાવે છે અલ્લાહ? જમીનમાંથી નદીઓ નીકળે છે, ફ્રૂટ નીકળે છે, અલ્લાહ તાલા ફક્ત કેના માટે? ઇબાદત ગુજારવા માટે કરે છે, સજદા કરવા વાળા માટે છે। ફૈયાઝ એટલે અહીંયા અલ્લાહ તાલા પોતાની ફૈયાઝીમાં ભેદભાવ નથી કર્યો। આપણને શું હક છે કે આપણે ભેદભાવ કરીએ? સલાવત પડજો મુહમ્મદ અને આલે મુહમ્મદ। દિવસના સૂરજ નીકળે છે, રાતના ચાંદ નીકળે છે, હવાઓ ચાલે છે, પાણી છે, બધી દુનિયાની નેમતો અલ્લાહ તાલાએ ખલક કર્યું છે। કેના માટે? મુસલમાનો માટે, ઇબાદત ગુજારો માટે, મુત્તકીઓ માટે, પરહેઝગારો માટે નહીં, ઇન્સાનો માટે છે। અલ્લાહની નિગાહમાં જેની અહેમિયત છે એ હઝરત ઇન્સાન છે। હા, ઇન્સાન અગર મુજરિમ હોય તો પછી તમે એને પ્રિઝનમાં નાખી દો, કેદમાં નાખી દો, કારણ કે એ વસ્તીમાં રહેવાના કાબિલ નથી, પણ ઇન્સાનનો હક હોય છે, ઇન્સાનની જરૂરિયાતો હોય છે, ઇન્સાનની જિંદગી હોય છે। હવે ઇન્સાન અગર ખુદ જાનવર બની જાય તો આપણે શું કરી શકીએ? ઘણા ઇન્સાનો એવા છે કે જે જાનવર બની જાય, બલકે કુરાન કહે છે બલ હુમ અઝલ, જાનવરથી પણ બદતર એવા ઇન્સાનો મળશે તમને કે જાનવરથી પણ બદતર છે। મૂળ કારણ શું છે? અભણતા, અજ્ઞાનતા। ઇન્સાન અગર જાનવર બને છે તો એનો એક જ કારણ છે, ઇન્સાન અલ્લાહનો જે અતા કરેલો ઇલ્મ છે એનો ફાયદો નથી ઉઠાવતો।
અને પોતે અલ્લાહના નેમતોથી દૂર થઈ જાય છે, અલ્લાહની નેમતોને દૂર કરી નાખે છે અને પછી જાનવર બની જાય છે. ખેર ભાઈઓ, કહેવા માટે તો ઘણી વાતો આવશે, તમારા દરમિયાન આપણે પેશ કરશું, પણ હકીકત ઈ છે કે અફઝલુલ ઇબાદત ઇન્સાનને ઇલ્મ હાસિલ કરવાનું છે. અગર આપણને તરક્કી દેવાની જરૂરત છે તો આપણે ઇલ્મ હાસિલ કરીએ, ભણતર હાસિલ કરીએ. ગઈકાલે હદીસ બયાન કર્યો તમારી સમક્ષ. पैगंबर इस्लाम खत्मी मर्तबत हजरत अहमद मुश्तबा मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वालिहि वसल्लम पैगंबर इस्लाम फरीज़ा फरमावे છે, તલબુલ ઇલ્મ ફરીઝતુન, મુસ્તહબ નથી, મુબાહ નથી, ફરીઝતુન અલા કુલ્લ મુસ્લિમિન. અમુક રિવાયતમાં वो મુસ્લિમ વલૌ કાના બિસીન. ઈ જમાનામાં પૈગંબર ઇસ્લામ આ એક શબ્દ જે વાપરે છે, આના ઉપર ચર્ચા થઈ શકે છે. એક મારી બહુ જૂની મજલિસ છે, આજે મારી પાસે ટાઈમ નથી એના ઉપર ચર્ચા કરી આપણે, કે ઇસ્લામ જ્યારે આવે છે 1400 વર્ષ મૂળ, કેટલા એવા ધર્મ હતા, કેટલી એવી કલ્ચરો હતી કે જે ઇસ્લામ આવા મોર અને ઇસ્લામની સાથે મોજૂદ હતું. કેટલી જગ્યાઓ પર વસ્તીઓ હતી. ઇસ્લામ આવ્યો અરબમાં, એટલે સરજમીને અરબ મક્કાની અંદર ઇસ્લામનો પરચમ બુલંદ થાય છે. તો શું ઇન્સાનો ફક્ત વહાં રહેતા હતા? ત્યારે ઇન્સાનો ચાઇનામાં રહેતા હતા. ચાઇના બહુ જૂનો દેશ છે. પૈગંબર ઇસ્લામ મોર બુદ્ધિસ્ટ વહાં રહેતા હતા. પૈગંબર ઇસ્લામ મોર જે મઝહબો હતા, જે ધર્મો હતા, જેને આપણે અમુક ઇસ્લામિક ધર્મો પણ કહી શકીએ છીએ, જેને આપણી ભાષામાં અહેલે કિતાબ આપણે કહેતા હોય, ઈસાઈ હતા, કેથોલિક્સ, ઓર્થોડોક્સ, યહૂદી હતા. પૈગંબર ઇસ્લામ હઝરત મૂસાને ખાતમુન નબી માનવાવાળા, હઝરત ઈસાને ખાતમુન નબી માનવાવાળા. દુનિયાની અંદર ક્યાં ક્યાં વસ્તીઓ હતી. ઇન્ડિયા ત્યારે શું હતું, એને શું નામથી યાદ કરવામાં આવતું હતું? સિંધ કે હિન્દ, જે પણ. આપણે તો મસાઇબની અંદર વાંચીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિ સલામ યઝીદ ને અને ઉમર સાદ ને કહે છે કે મને હિન્દ જવા દે, હું હિન્દ આઈ ન જાઉં. એનો અર્થ શું થાય? હિન્દુસ્તાન ત્યારે હતો, ચાઇના હતો. ઈ જમાનામાં તુર્કી, જે આપણે તુર્કી કહેતા હોય, જેમ તુર્કીશ હતો. કુરાનની અંદર તો એક પૂરો સૂરો છે જે આપણે શબે કદરમાં પડે છે. વિચાર કરજો, આજે આપ તો ફક્ત વિચાર કરવાની વાત કરું છું. શબે કદરની રાતમાં આપણે એક સૂરો પડે છે, 3 સૂરા પડે છે. સૂરા અનકબૂત, સૂરા દુખાન, પછી ત્રીજો સૂરો સૂરા રોમ. રોમ એટલે શું? ઈ જ ઇટાલીનો જો કેપિટલ છે આજે, રોમ, જેને આપણે રોમ, તમે રોમ કહો, રોમ. રોમ કુરાનની અંદર સૂરો છે, રોમ, રોમ અમ્પાયર. ઈ ટાઈમમાં 2 અમ્પાયર આપસમાં બાજતા હતા, ઈરાનિયન અમ્પાયર, રોમ અમ્પાયર. કુરાનમાં પૂરો સૂરો નાઝિલ થયો, ગોલેબતી રોમ. સૂરે રોમ મોજૂદ છે. 1400 સૂરાની અંદર એક પૂરો સૂરો છે, સૂરે રોમ. ઈ જમાનામાં રોમ હતો. ઇસ્લામ આવ્યો ત્યારે રોમની શું હાલત હતી, અરબની શું હાલત હતી, ચાઇનાની શું હાલત હતી, ઇન્ડિયાની શું હાલત હતી, બીજી જગ્યાઓ પર જે દેશો હતા શું હાલત હતી. હવે એ જમાનામાં ઇતિહાસજુની નહોતો. શાયદ યુરોપ માટે પણ અમુક ચીજો જે મળે છે એ ખુલફાની જમાનામાં અંદર મળે છે, કે સ્વિસ સુધી પહોંચી ગયા, ને આ બધી જ આપણને ઇતિહાસમાં, હિસ્ટ્રીમાં મળે છે. અમુક જગ્યાઓ પર અમુક અમ્પાયર્સ હતા. 2 અમ્પાયરનો કુરાનમાં જિક્ર થઈ ગયો છે, રોમ અમ્પાયર અને ઈરાનિયન અમ્પાયર. ઈરાન મોજૂદ હતું. આ વાતને હું મારી મજબૂત કરવા માટે એક ફ્રાઝ હજી કહી દઉં. ભાઈઓ, ઝહેન ખોલો, આ મગજના બાયણાઓને ખોલો, તાસુબનો ચશ્મો કાઢી નાખો. કોઈ અગર આ તાસુબના ચશ્મા પહેરીને, એટલે તાસુબ કેને કહેવાય કે હું બસ બધી ચીજ જે મને ગમે છે એ જોઉં છું, જે મને સારું લાગે છે એ જ સાચું. નો, ઇસ્લામીની રજા નથી આવતી. ઇસ્લામ કે છે હકીકત જે છે એને જો, સચ્ચાઈ જે છે એને જો. તમે કુરાનની અંદર હદીસમાં વાંચશો, 3નો જિક્ર કરું છું જલ્દી, ટાઈમ નથી, એને તો આપણે 10 મજલિસો પડી શક્યા પર, કે પૈગંબર ઇસ્લામ કાફિર, આપણી ભાષામાં કાફિર,
ગેર મુસ્લિમની વખાણ કરે છે, લો તારીફ. પૈગંબર, યા રસૂલલ્લાહ, તમે બાનીએ ઇસ્લામ છો, તમે બાનીએ દીન છો, તમે કુરાન લઈ આવ્યા છો, તો તમે કાફિરની ગેર મુસ્લિમની તારીફ કરો છો? કુરાન વાંચો, હદીસ વાંચો. પૈગંબર એક બાદશાહ હતો ઈરાનની અંદર. એ ઇતિહાસ વાંચવા જાય તો આપણને બહુ મળે. અનુશેરવાન નામ હતું, અનુશેરવાન આદિલ. પૈગંબર મોર, ઈરાની અમ્પાયર અનુશેરવાન, એના નામ સાથે અનુશેરવાન આદિલ એટલે જસ્ટિસ કરવા વાળો, ઇન્સાફ કરવા વાળો, ન્યાય કરવા વાળો. એ એટલો ભલો ઇન્સાન હતો કે જ્યારે એના બારામાં કહેવામાં આવતું હતું અનુશેરવાને આદિલ. બીજું જલ્દી અનુશેરવાન ઉપર આપણે ચર્ચા કરી કે કેટલા ઈરાનના બાદશાહો, શું કામ એ લોકોના આ બધું નામ પડ્યું છે, એક પૂરી મજલિસ થઈ શકે. પૈગંબર ઇસ્લામ બીજું હાતિમ તાઈ, નામ સાંભળે છે. પૈગંબર ઇસ્લામ મોર ગુજરી ગયો તો હાતિમ કોણ હતો? મુસલમાન હતો. ઇસ્લામ જ ના આવ્યો તો મુસલમાન ક્યાંથી? હાતિમ તાઈ સખી હતો, સખાવત કરવા વાળો, દાન દેવા વાળો, દો કરવા વાળો. એના પેલેસમાં, એના વિલામાં, એના ઘરમાં 70 બાયણા બનાવ્યું હતું. એક એક બાયણામાંથી જે આવે લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ. સખી, સખાવત કરવા વાળો પૈગંબર એની વખાણ કરે છે. ન ફક્ત જબાની વખાણ, ભાઈઓ, ઇતિહાસ વાંચવા જઈએ તો આપણને મળે છે કે જ્યારે ઇસ્લામ આવ્યો તો એનો દીકરો એક જંગની અંદર, જે ખૈબરની જંગ બાદ જંગે તબુકમાં ગિરફતાર થઈને લઈ આવવામાં આવે છે, એના હાથ દોરીથી બાંધવામાં આવ્યો હતો. હાતિમે તાઈનો દીકરો. પૈગંબરને જ્યારે ખબર પડી તો પૈગંબર ગઝબનાક થઈ ગયા. અને કે એની દોરી ખોલી નાખો. યા રસૂલલ્લાહ, કૈદી છે, ભલે કૈદી છે, પણ એ સખી બાપનો દીકરો છે. હાય સલવાત પડજો મોહમ્મદ અને મોહમ્મદ. સખી બાપનો દીકરો છે. જાઓ જો ઇતિહાસની અંદર એની દીકરી સાથે પૈગંબર રહેમ ફરમાવે છે. હું તમને ફક્ત એ બયાન કરું કે કેટલા યહૂદી, કેટલા ઈસાઈ, કેટલા કુફાર, કેટલા મુશરિકીન પૈગંબર એ લોકોની તારીફ કરે છે, એ લોકો સાથે સારો વ્યવહાર કરે છે, સારા અખલાક સાથે પેશ આવે છે. એક તારીખમાં મળે છે, જલ્દી ટાઈમ નથી, બહુ જલ્દી બયાન કરવા માટે તો ઘણી ચીજો છે. પૈગંબરના પડોશમાં, એટલે આ એક બીત, બીજી બીત, ઘરની બાજુમાં એક યહૂદી રહેતો હતો. એક બુઢો હતો બિચારો. પૈગંબર જ્યારે મસ્જિદમાં અઝાન થાય છે તો મસ્જિદની અંદર અઝાન મોર પહોંચી જાય છે. બધાને ખબર હતી કે પૈગંબર આવી ગયા, અઝાન ચાલુ થાય. એટલો પૈગંબર ટાઈમની પાબંદી કરતા હતા. એક ફેરે પૈગંબરને જરાક મોડું થયું, જરાક એટલે અઝાન ચાલુ થઈ ગઈ, પછી પૈગંબર દાખલ થયા. હવે કોઈમાં હિંમત નથી કે પૈગંબરને કહે, મસ્તી કરે. એક વાત બીજી છે, હૈબતે રિસાલત એક શબ્દ છે કે આપણે જેમ એકબીજા સાથે મસ્તી કરતા હોય એવી રીતે શું પૈગંબર સાથે એવી મસ્તી થઈ શકે છે? મજા નથી. હૈબતે રિસાલત એક બીજી બહેસ છે. હૈબતનો અર્થ ખૌફ નથી, ખૌફ બીજો છે. હૈબત એટલે એક પર્સનાલિટી છે, એના સાથે આવી મસ્તી જે આપણે કરી છે નહીં. પણ પૈગંબર સાથે અમુક એવા સહાબીઓ હતા જે પૈગંબરથી એજમાં મોટા હતા. એમાંથી એક હઝરતે સલમાન પૈગંબરના બહુ ક્લોઝ હતા, બહુ બાજુમાં હતા. નમાઝ થઈ ગઈ તો પછી સલમાન આસ્તેથી કહે છે, યા રસૂલલ્લાહ, આજે તો જરાક મોડું થઈ ગયું ને. એટલે મેળો નાખી આપણે, પણ ઈશારો કરવા માટે કે તમે હંમેશા ટાઈમસર આવજો, પણ આજે જરાક હુઝે રહેતા, તમે જરાક આજે લેટ થઈ ગયા. પૈગંબર કે સલમાન, એ તો પૂછ શું કામ મોડું થયું? બરાબર છે કે હું મોડું આવ્યું, પણ એ તો પૂછ શું કામ મોડું થઈ ગયું? કે રસૂલલ્લાહ, હવે બતાવી દો શું કામ મોડા થયા તમે? કે હું ઘરથી નીકળ્યો, એ ગલી છે ને એટલી સાંકડી છે કે હું ઘરથી નીકળું છું તો મારી સામે મારો એક પડોશી જે યહૂદી હતો, બુઢો, એ લાકડીના આશાના સહારેથી આસ્તે આસ્તે હાલતો હતો. અઝાન ચાલુ થઈ ગઈ, પણ મને ગમ્યું નહીં કે હું ઝિગઝેગ કરીને એના બાજુમાંથી નીકળી જાઉં.
હું વાત જોયું જ્યારે ગલી ખતમ થઈ તો હું એને રજા માંગ્યો કે તું મને રજા આપે છે કે હું તારી સુભાન સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ શાન રિસાલત માં સર્વે મળીને સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ શાન રિસાલત છે पैगंबर यासीन ताहा मुज़म्मिल मुद्दसिर बानी इस्लाम शाफी बशर खातमुन नबीयीन सैयदुल मुरसलीन ना જઈ શકે zigzag કરીને એક રસ્તા કાપીને કે શું વાંધો છે पैगंबर કે છે મારા અખલાક મને રજા નથી આપતો અખલાક ઈ છે કે હું બુઝુર્ગને આગળ રાખું ને હું એની પછવાડે જાઉં ભલે પછી અઝાનમાં જરાક મોડું થઈ જાય પણ બુઝુર્ગનો ehtiramમાં ઓછું ના થવું सलावत पर मोहम्मद ने आले मोहम्मद की बारगाह अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद भाइयों ई મગજમાં નહીં રાખતા કે ફલાણો કાફિર છે ફલાણો મુસલમાન છે ગરીબની મદદ કરવી હોય ઈ જે કાયદા કાનૂન છે એમાં તો આપણે કાઈ ના કરી શકીએ કાયદા કાનૂનની અંદર તો કોઈ દખલગીરી નથી ખુમ્સના પૈસા છે સહેમે ઇમામના છે સહેમે સાદાતના છે એમાં આપણે કઈ નહીં ઈ પણ કેટલા 20% પણ આખા વર્ષ વાપરી લ્યો વધી જાય સેવિંગમાં આવી જાય એમાંથી 20% કાઈ છે પૂરો વર્ષ તમને સરખું ખાઓ પીઓ ફર્સ્ટ ક્લાસ ફરો જાઓ બાયડી બચ્ચાનો જે ખાઈશો છે જે જાયઝ અખરાજાત છે પૂરા કરો હવે બચી જાય એમાંથી પણ 20% माले इमाम थोड़ू माले खुद વધારું સમજાય એટલે માલે ઇમામ 20% માલે ખુદ 80% સલાવત કરજો મોહમ્મદ અને આલે મોહમ્મદ અલ્લાहुम्मा સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ બધું માલે ઇમામમાંથી કરવાનું છે જ્યારે માલે ખુદમાંથી કઈ કરવાની વાત આવે ભાઈ માલે ઇમામમાંથી બધું થાય છે કારણ કે ઇમામ કરાવે છે તું ક્યારે કરીશ તારા માલમાંથી સલાવત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ અલ્લાहुम्मा સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ ભાઈઓ જ્યારે કોઈની આપણે મદદ કરીએ છીએ તો હું તમને કીધું અફઝલુલ ઇબાદત શું છે તાલીમ હાસિલ કરો હવે મદદ અફઝલુલ મદદ શું છે બધાની મદદ કરી શકીએ આપણે પણ બહેતરીન મદદ શું છે છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ અલ્લાहुम्मा સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ફરમાવે છે કે બહેતરીન મદદ છે તાલિબ ઇલ્મની મદદ કરવી સ્ટુડન્ટની મદદ કરવી એક છોકરો ઇલ્મ હાસિલ કરવા જાય છે ભલે દુનિયાવી તાલીમ હોય એની મદદ બોલા 80% માંથી 20% તો પછી ખુમ્સમાંથી જે આગાને મદદ કરવી છે એ આગા કરશે હૌસાને સંભાળશે પણ જે આપણા પાસે 80% છે એમાંથી આપણે જેટલી મદદ કરી શકતા અઝીઝાની ગરામી આ ઇસ્લામનો જે બુનિયાદ અને પાયો છે એની અંદર નફરત નથી કોઈ ધર્મ ઇન્સાનને નફરત નહીં શીખાય આજે અગર આપણા મગજમાં ફલાણા મઝહબ માટે ફલાણા દીન માટે ફલાણા માટે અગર નફરત ભરાય છે સિર્ફ ઉપલે મારી વિનંતી છે નફરત ફકત કરવી હોય તો દુશ્મને અહેલે બેત સાથે કરો નફરત કરવી હોય તો દુશ્મને ખુદા સાથે કરો નફરત કરવી હોય તો ઇન્સાનિયતના દુશ્મનો સાથે નફરત કરો ઇન્સાનિયત સાથે નફરત કરવાની જરૂરત નથી આજે તમે જો યુક્રેનના શું હાલત છે આપણે એમ કહી શકીએ બહુ સારું છે અમે માનીએ છીએ કબૂલ કરીએ છીએ કે જ્યારે ઈરાકમાં દાઈશ ગયા ઈરાકની વોર પણ થતી હતી ત્યારની પણ વાત છે આજ યુક્રેન સદ્દામની મદદ કરવા માટે એની આર્મીને મોકલાયું હતું અમે માનીએ છીએ પણ એ બદઅખલાક છે શું આપણે પણ બદઅખલાકી કરીએ ઈ ગલત કર્યો શું આપણે પણ બદ કરીએ આપણે અલીના માનવા વાળા છો મૌલા અલી સિફીનના મેદાનમાં આપણને દર્શ આપે છે જ્યારે સિફીનના મેદાનમાં મૌલા અલી પહોંચ્યા તો એ બધા જે દુશ્મન હતા અલીના વિરુદ્ધમાં આવ્યા વાળા અલી ઉપર શું કર્યા પાણી બંધ કરી દીધા હવે ફુરાતમાંથી પાણી ના લઈ શકો તમે
નહજુલ બલાગા મામૂદ ખુતબાઓ છે, એમાં એક ખુતબો ખુતબે જલાલિયા કે ઓલા કાયનાત જેને કહેવાય જરા ગુસ્સામાં જલાલ, ગુસ્સા જલાલ, જલાલમાં મોલા કાયનાત ખુતબો આપે છે. એ પણ કેને ફૌજીઓને, આર્મીને, સિપાહીઓને કે તમારી તલવારને શું થઈ ગયું, તમારી તાકાત ક્યાં આવી ગઈ, કેનાથી તમે બીઓ છો. એવો જોરાતો ખુતબો છે કે બધા તલવાર લઈને મેદાનમાં આવી ગયા અને એવી લડાઈ લડ્યા કે કામયાબ થઈ ગયા. કેટલું કામયાબ થઈ ગયા, પાછો ફુરાત ઉપર અલીના લશ્કરનો કબજો થઈ ગયો. એક દિવસમાં સવારના કબજો છે માવિયાના લશ્કરનો, બપોરનો કબજો થઈ ગયો અલીનો લશ્કર. હવે અલીના લશ્કર વાળા પાણી ઉપર કબજો કરીને બેઠા છે. પાણી તો જોઈએ, વાથી આવાજ આવી, પાણી જોઈએ છે અમને, વાથી આવ્યું આવાજ, પાણી પાણી જોઈએ છે. અહીંયા જે સાધારણ હતા બધે કે ના ના પાણી નહીં મળે, અમને તમે આપ્યા છો પાણી, જ્યારે તમારો કબજો હતો તમે અમને પાણી દીધા, અમે પણ નહીં દીએ. આવાજ મૌલા અલી સુધી પહોંચી ગઈ. અલી આગળ આવીને કહે છે, એ મુસલમાનો, તમે પણ ઈ જ કરશો જે માવિયા કર્યું છે, તો તમારામાં ને માવિયામાં શું ફરક રહી જશે. આય આય સલાવત પર મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહ આછી અલી અમે સીરત અલી ઉપર હાલે છે અને અમને ફકર છે કે અમે અલી વાળા છો, અમને ઇફતિખાર છે કે અમે અલી વાળા છો. તમે ઈ જ કરશો જે વિરોધીઓ કરીએ છે, તો તમારામાં એની લોકોમાં શું ફેર રહી જશે. ભાઈઓ, આપણે અહલે બેતના માનવા વાળા છો. આપણે ઈ ખત ઉપર જઈએ જે ખતે અહલે બેત છે. અહલે બેતનું ખત શું છે કે તમે ઇલ્મ હાસિલ કરવા માટે જ્યારે નીકળો છો, પૈગંબર ઇસ્લામ ફરમાવે છે, તમને ખબર છે તમારી હૈસિયત શું થઈ જાય છે. બસ એક ફ્રાઝ બયાન કરી દો. આજે શબે જુમા છે, બીજા ફ્રાઝ માટે, કારણ કે શબે જુમા છે તો મરહુમની વાત આવશે તો એક ફ્રાઝ વધારી દેશે. પણ આ પહેલું સેન્ટેન્સ, બે ચીજો એવી છે, બે હસ્તીઓ માટે અલ્લાહ એને બહુ મામૂલી કરી નાખ્યો. હતી મહાન પણ મામૂલી થઈ ગઈ. પહેલી ચીજ, મલાઈક ફરિશ્તાઓ બહુ મહાન હતા, બહુ અલ્લાહને મુકર્રબ બંદા છે. પણ આવાજ આવે છે કે જ્યારે તાલિબે ઇલ્મ હાસિલ કરવા માટે ઘરથી બહાર પગ મૂકે છે, તો મલાઈકાઓ પોતાના પંખ તાલિબ ઇલ્મની પગની નીચે રાખી દે છે. અલ્લાહુ અકબર. કદમની નીચે રાખી દે છે. એનો અર્થ શું છે કે હે તાલિબ ઇલ્મ, તારું મંઝિલત અને તારું મકામ એટલું છે કે મલાઈકાથી તું અફઝલ છો, એટલું અફઝલ છો કે મલાઈકા પોતાના પંખ તારા પગની નીચે રાખી દે છે. સલાવત કરજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અને એક રિવાયત હજી છે આના સાથે, ફકત આને બલકે દરિયાની અંદર જેટલા જાનવરો, હૈવાનો છે અને જમીન ઉપર જેટલા હશરાતુલ અર્ઝ છે, કીડા છે, બધા બે માટે છે. સમંદરમાં, દરિયામાં રહેવા વાળા બધા જાનવરો અને હશરાતુલ અર્ઝ જમીન ઉપર રહેવા વાળા બધા, આ કીડા મકોડા બધા, ઈ બધા તાલિબ ઇલ્મ માટે દુઆએ મગફિરત કરે છે. એક તાલિબ ઇલ્મનો રુતબો શું છે કે એ ઇલ્મ હાસિલ કરવા છે. સલવાત પડજો મોહમ્મદ અને આલે મોહમ્મદ. એક તાલિબ ઇલ્મની હૈસિયત બતાડવી છે. આ મકામ છે એક સ્ટુડન્ટ. ઇમામ સાદિક ફરમાવે છે મદદ કરવી છે, તાલિબ ઇલ્મની મદદ. એ અમારા શિયાઓ તમારી ત્રણ નિશાની છે. આ ત્રણમાંથી તમે એક હો તો અમારા છો. પહેલું, યા તમે આલિમ બનો યા તાલિબ ઇલ્મ બનો. આલિમ નથી કાંઈ વાંધો, તાલિબ ઇલ્મ બનો. તાલિબ ઇલ્મ નથી, તાલિબ ઇલ્મની મદદ કરો. ત્રીજી નિશાની છે કે અમારા ચાહવા વાળાઓની તાલિબ ઇલ્મની મદદ કરવા વાળા હોય છે. યા આલિમ બને યા તાલિબ ઇલ્મ બને, સ્ટુડન્ટ બની જાય, યા આપણે મક્તબે અહલે બેતના બધા સ્ટુડન્ટ છો. આપણા મરજે તકલીફ આલિમ દીન છે, ફક્ર છે, ફક્ર શિયા છે. આપણે ઇફતિખાર કરીએ છીએ કે આપણે મરાજે કરામ આપણા પાસે છે, મુજતહિદો આપણા પાસે. હવે આપણા પાસે તાલિબ ઇલ્મ નથી, આપણે તાલિબ ઇલ્મ થઈ ગયા છો. ભલે આપણે થોડા તાલિબ ઇલ્મ છો, પણ આપણા પાસે ગુંજાઈશ હોય
ઇમામ ફરમાવે છે તાલિબ ઇલ્મની મદદ કરો. ત્રીજી નિશાની મારા શિયાઓની છે, આપણે મદદ કરી. બીજી ચીજ જે અલ્લાહ તાલાએ મોટી હસ્તી છે પણ મામૂલી કરી નાખ્યો, એક બયાન કર્યું તાલિબ ઇલ્મ માટે મલક બહુ અલ્લાહ તાલાએ મલકને એટલું આસન કરી નાખ્યું છે કે મલક એના પંખ તાલિબ ઇલ્મના પગની નીચે પણ બેછાવે, પાથરે. બીજું જન્નત કેટલી મોટી છે, જેને પૂછો તમે જન્નતમાં જાઓ છો, યા અલ્લાહ જન્નત ક્યાં છે? આસમાનમાં? કે હા, ઈ તો બીજી જન્નત છે, મોટી વાળી જન્નત છે, પણ એક જન્નત દુનિયામાં પણ છે. યા અલ્લાહ ક્યાં છે? કે માની પગની. એટલી મોટી જન્નત અલ્લાહ તાલા કહે છે ક્યાં માની વ્યાધિ કરે છે. માં એવી મહાન હોય છે કે અલ્લાહ એના પગની નીચે જન્નત રાખી દીધું છે. સલવાત પર જો મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ જન્નતુ તહતા અબદામાત અબદામિલ મહાન. માની પગની નીચે અલ્લાહ જન્નત રાખ્યું છે. આજે ગુરુવાર રાત છે, મરહુમીની રાત છે. દર ગુરુવારના મરહુમીને પૂછો. એક ફ્રાઝ બયાન કરીને મસાઇલ ઉપર આવી છે. તમને ખબર છે વસાઇલ શિયામાં અલ્લામા હુરુલ આમીની લગભગ 40 રિવાયતો zikr કરી છે. આપણે આ મોકો નથી હોતો કે આપણે બધા ઉપર ચર્ચા કરી શકીએ, પણ બે રિવાયત બયાન કરું છું એમાંથી જલ્દી. જે સાહેબે કબર હોય છે, કબરની અંદર એ ક્યારે ખુશ થાય છે? વધારે ક્યારે ખુશ થાય છે? ખુશ તો થાય છે, વધારે ક્યારે ખુશ થાય છે? કહેવામાં આવે છે કે બે હસ્તીઓ યા બે શખ્સિયતો જ્યારે કબર ઉપર આવે છે તો સાહેબે કબર બહુ ખુશ થઈ છે. પહેલું, અગર કોઈ દોસ્તની કબર ઉપર આવે છે. હા, આપણે વિચાર નથી કરતા, રિવાયતમાં છે દોસ્ત, ક્લોઝ ફ્રેન્ડ, ખાસ દોસ્ત જે હંમેશા આપણા સાથે રહેતો હતો. ચાલ્યો ગયો રહેમતે ઇલાહીમાં, ચાલ્યો ગયો એ ખુદાની રહેમતમાં. પણ ઈ સાહેબે કબર ક્યારે ખુશ થાય? જ્યારે એના દોસ્ત કબર ઉપર આવે છે તો અંદરથી આલમે અરવામાંથી કહે છે કે મેરસી બોકુ, તું વાય પણ દોસ્તી નિભાવ્યો, અહીંયા પણ દોસ્તી નિભાવે છે. સલવાત પર જો મોહમ્મદ અને આલે મોહમ્મદ. આ દોસ્તીનો હક છે. અહીંયા જાજો કબ્રસ્તાન તો જોજો તમારા કોઈ ખાસ દોસ્ત છે તો જાઓ એના કબર ઉપર બેસીને ફાતિહો પઢો, કારણ કે ઈ દોસ્ત આલમે અરવાહથી બહુ રાજી થાય. આ રિવાયતો છે. ટાઈમ નથી કે આના ઉપર હું પછી ગુફ્તગુ કરું કે શું દુઆ આપે છે અને શું ગુફ્તગુ કરે છે, લાંબી બહેસ છે, માફ કરજો. બીજી ટાઈમ, બીજી હસ્તી જે બહુ રાજી થઈ છે જ્યારે ઔલાદ મા બાપની કબર ઉપર આવે છે. નસીબદાર છે એ ઔલાદ જે મા બાપની કબર ઉપર જાય છે. ઘણા એવા છે, આપણે મડગાસ્કર થી આવ્યા છું, માં રહી ગયા છે, આપણે નથી પહોંચી શકતા, પણ જ્યારે મોકો મળે, જ્યારે આપણું જવાનું માં થાય, જ્યારે પણ કઈ આપણું એવું થાય કે આપણે વાથી પસાર થતા, વાથી ગુજરે છે, કબર ઉપર હાજરી દેવાનું હુકમ છે. કબ્રસ્તાન જવાની તાકીદ. કબ્રસ્તાનમાં ગયો તો દુઆ છે, સલામ મોકલાવો, અસ્સલામુ અલૈકા યા અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ મિન અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ કૈફ વજદતુ મન قال لا اله الا الله واحشرنا في زمرة من قال لا اله الا الله. દુઆ છે, અસ્સલામુ અલૈકા યા અહલલ કુબૂર. મા બાપની કબર ઉપર જ્યારે ઔલાદ પહોંચે છે, આ હદીસ જ્યારે પૈગંબર બયાન કરે છે તો રિવાયતમાં છે કે પૈગંબરના આંખમાં આંસુ હતા. એનું એક કારણ છે કે પૈગંબરની માતાજી મદીનાથી જરા દૂર અબવામાં દફન છે. પૈગંબરના રિશ્તેદારો પણ અમુક મક્કામાં હતા. પૈગંબર હિજરત કરીને મક્કાથી મદીના આવી ગયા અને હઝરત અબ્દુલ મુત્તલિબ મક્કામાં રહી ગયા. હઝરત અબ્દુલ્લાહ અબવામાં રહી ગયા. પૈગંબર યતીમ હતો. પૈગંબરને ખબર છે કે મા બાપનું વેલ્યુ શું છે. આ પૈગંબર હદીસ જ્યારે બયાન કરતા હતા, સાંભળજો, આ ફ્રાઝ બહુ ધ્યાનથી સાંભળજો. અલ્લાહ અકબર. આ વસાઈલ શેરી બધી રિવાયતો બયાન કરું ને 10 મજાલિસ પડી શકું તમારા પાસે, અને એક એક હદીસ ઉપર
જે ઊંડાણમાં જઈને આપણે વિચાર કરીએ કે આ હદીસની અંદર શું કહેવામાં આવે છે. પૈગંબર ફરમાવે છે જ્યારે ઔલાદ, દીકરા યા દીકરી, અચ્છા દીકરી માટે એક પ્રોબ્લેમ હોય છે હંમેશા, દીકરા માટે તો આસાન છે. દીકરીઓ પરણીને પછી કઈ ગામમાં હેલી જાય છે, એના સસરાલમાં એના ધણી સાથે, એના સસરા સાથે, સાસ સાથે, તો દીકરીઓ સાથે હંમેશા એક પ્રોબ્લેમ હોય છે. બહુ ઓછી દીકરીઓ એવી હોય જે ઈ જ ગામમાં હોય જ્યાં મા બાપ દફન છે, બહુ ઓછું મળે, ખાસ કરીને ઓરતોમાં. મર્દોમાં શાયદ મળી જાય, વધારે મળે ઓરતો કરતો. પણ પૈગંબર ફરમાવે છે કે જ્યારે ઔલાદ, દીકરા યા દીકરી, આ એક શબ્દ છે અમારા પાસે. હવે આ ખબર નહીં મને, આ રિવાયતોમાં હું જાઉં, ઇસ્તિફતા પણ કર્યો તો આગા સિસ્તાની પાસે કે ઓરતો કબ્રસ્તાનમાં જઈ શકે કે ના જઈ શકે. પહેલા એમ કહેતા હતા કે ના ઓરતો કબ્રસ્તાન, ના, બિલકુલ હક છે, ઓરતો પણ કબ્રસ્તાનમાં જઈ શકે છે. ફક્ત બે કન્ડિશનો છે જેના માટે તાકીદ કરવામાં આવ્યું છે. પહેલું ઈ કે માં જઈને એવું ગિરિયા ના કરે કે આપણે માથા ઉપર હાથ મારે કે આપણા કપડા ફાડી નાખે, જેને કહેવાય જઝા કઝા કરે, ઈ રજા નથી. બીજું એવી હાલત હોય કે જેના બારામાં કહેવામાં આવે છે કે હાલત બરાબર નથી, ત્યારે ના છે. પણ ઓરતો માટે બિલકુલ ઇજાઝત છે કે કબ્રસ્તાન જઈ શકે. ઘણા સવાલાત છે, દિવસમાં જાય કે રાત ના જાય, મારી મમ્મી પાસે ક્યારે જવું જોઈએ, કઈ દિવસમાં જવું જોઈએ, સોમવાર ના જાવ વધારે સવાબ છે કે જુમ્મા ના જાવ વધારે સવાબ છે કે ગુરુવાર ના જાવ વધારે, બધી ઇસ્તિફતા છે, બધી રિવાયતો મોજૂદ છે. તો તમને કીધું 10-15 આપણે પડી શકીએ. પછી કબર ઉપર શું પડી, આપણે શું દુઆ પડે, શું સૂરાઓ પડે, એની પણ તફસીલાત છે. માફ કરજો, ગુરુવાર રાત છે, વધારે ટાઈમ નહીં લો, બસ એક ફ્રાસ જે મને બયાન કરવું છે. પૈગંબર ફરમાવે છે ઔલાદ જ્યારે મા બાપની કબર ઉપર પહોંચી જાય છે, ફાતિહો પડી લે છે, અલ્લાહ દુઆઓ, કુરાન, જ્યારે કબરમાંથી ઊભો થાય છે, કબર પાસેથી હવે જવા માટે તૈયારી કરે છે, થઈ ગયું 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક બેસી ગયા, હવે તૈયારી કરે છે જવાની. આલમે અરવાહથી ઓ સાહેબે કબર માં અને બાપની રૂહ ઈ દીકરાને અથવા દીકરીને ખિતાબ કરીને કહે છે, બેટા શું ઉતાવળ છે તને જવાનું? શું મુમકિન નથી કે થોડી વાર હજી બેસી જા? શું પોસિબલ છે કે થોડી ઓર બેસી જા? તું આવ્યો, અમને બહુ સારું લાગ્યું, અમને બહુ સારું લાગ્યું, અલ્લાહુ અકબર, અમને બહુ સારું લાગ્યું, તું આવ્યો. આલમે અરવાહથી સવાલ કરે છે, કાશ આપણે કાનો સાંભળી શકતે, કાશ આપણે મહેસૂસ કરી શકતે. કબ્રમાંથી સાહેબે કબ્ર માં અને બાપની રૂહ કે છે, એ બેટા કઈ કામ ના હોય, ક્યાંય જવાનું ના હોય, કોઈ ઇમરજન્સી ના હોય, તો c'est possible તું થોડી વાર હજી બેસી જા. અમને બહુ પસંદ આવ્યું કે તું આવ્યો. ભાઈઓ, હું એક વાત કહેવા ચાહું છું, અલ્લાહુ અકબર, તમે અગર મહેસૂસ કરી શકો, આ એક માં અને બાપની વાત થઈ છે, આ એક દીકરા મા બાપની કબર ઉપર જાય છે. હા, બધા મા બાપ ઔલાદને બહુ મહેનતથી પેદા કરે છે અને બહુ મહેનતથી મોટા કરે છે, પણ ફાતિમા ઝહરા ચક્કી પીસીને હુસૈનને મોટા કર્યા છે. ફાતિમા ઝહરાનો વાલો દીકરો હુસૈન જ્યારે મદીનાથી નીકળે છે ના, તો હુસૈન મદીનાથી આમ નથી નીકળ્યા, પહેલા માની કબર ઉપર ગયા, અમ્મા ખુદા અમ્મા ખુદા હાફિઝ, એ માં હું જાઉં છું. આપણે જ્યારે કોઈ દિવસ જાય તો આપણે એમ થાય, અમ્મા હું આવીશ પાછું, એ અમ્મા હું પાછું તારી કબર ઉપર આવીશ. હુસૈન કે છે, માં હું જાઉં છું પણ હવે પાછું નહીં. અજરકુમ અલલ હુસૈન જઝાકુમ રબ્બુકુમ. ઇમામ હુસૈન ઊભા થઈ છે, નાનાની કબર ઉપર આવે છે, નાના તારો હુસૈન જાય છે, નાના એ નાના શું બની શકે કબર ફાટી જાય ને હુસૈને બાર સમાવી? એ નાના હું જાઉં છું, ખુદા હાફિઝ. પછી ઇમામ હુસૈન ક્યાં આવ્યા તમને ખબર છે? હસનની કબર ઉપર આવે છે, ભૈયા હસન તારો ભાઈ જાય છે, એ મારા ભાઈ હસન તારા સાથે જેટલું મોકો
મહિનો હું મદીનામાં આયા તારી કબર ઉપર ફાતિહા પડવા માટે આવતો હતો હવે એ ભૈયા તારો ભાઈ જાય છે અઝીઝો બસ આખરી ફરાઝ ગુરુવાર રાત છે ખૂબ રો છો ઇન્શાઅલ્લાહ તમને એનું આજે જનાબે ઝહરા આપશે આ મદીના છે પણ એક મંઝર તમને કરબલામાં મળશે એક બહેન ભાઈની પાસેથી વટાય છે અને કહે છે એ ભૈયા હુસૈન ઝૈનબ જાય છે મગર ભૈયા ઝૈનબ મદીના પાછા જશે એની મોત કરબલા આવશે એ ભૈયા તારો અરબઈન ઝૈનબ બનાવવા માટે કરબલા પાછી આવશે પણ ભૈયા આ તારા ફિરાક આ તારાથી દૂરી ઝૈનબ કેમ સહન કરે એ ભૈયા કરબલાથી યાદો લઈને ઝૈનબ જાય છે ઇન્ના લિલ્લાહ ફાતિમે હુસૈન